હે મેઘરાજા, હવે તો વર્ષો. વરસાદ આવતો નથી, ભગવાન પણ દયા કરતો નથી. સરકાર હવે દયા કરે તો તળાવમાં પાણી નાખે. તો તાત્કાલિક સરકાર કંઈક આયોજનના પગલાં લે તેવી અમારી ખેડૂતોની માંગ છે. દાંતીવાડા ડેમ એ ખાલી ખાંભ છે અને કેનાલોમાં પાણી પણ નથી. જો હમણાં નહીં પડે ને વરસાદ તો ઘણી મુશ્કેલી પડશે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતનો બનાસકાંઠો એ હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે. વરસાદના અભાવે ખેતરો સુકાઈ રહ્યા છે. દાંતીવાડા ડેમ એ ખાલી ખાંભ છે અને કેનાલોમાં પાણી પણ નથી. હજારો ખેડૂતો ચિંતામાં ગરકાવ છે કે પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોની ખેડૂતોની હાલત અત્યંત ગંભીર બની છે. શું છે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ, જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. ચોમાસાની ઋતુ જ્યાં ખેતરો લીલાછમ હોવા જોઈએ, ત્યાં બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં માત્ર ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા છે. ખેડૂતોએ વરસાદની આશાએ વાવણીની તૈયારી કરી, પરંતુ મેઘરાજા હજુ સુધી મહેરબાન થયા નથી. આ વિસ્તારની ખેતીનો મોટો આધાર એ દાંતીવાડા ડેમ અને તેની કેનાલો પર છે, પરંતુ ડેમમાં પૂરતું પાણી નથી અને કેનાલો પણ સંપૂર્ણ ખાલી છે. સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો હવે રોજ આકાશ તરફ નજર રાખી અને મીંડ માંડીને બેઠા છે કે આજે વરસાદ આવશે, ડેમ ભરાશે અને કેનાલોમાં પાણી આવશે. આજે વરસાદ આવશે અને કરેલી એ વાવણીમાં પાક ઉગશે. ખેડૂતોને પાણી વગર તો બિલકુલ ચાલે એમ જ નથી. બોરામાં પાણી સુકાઈ ગયા, કૂવામાં પાણી સુકાઈ ગયા, વરસાદ આવતો નથી. અને માણસ કઈ રીતે જીવશે, ખેડૂત કઈ રીતે જીવશે? પછી હકીકતમાં પાણી વગર વરસાદ આવતો નથી, ભગવાન પણ દયા કરતો નથી. સરકાર હવે દયા કરે તો તળાવમાં પાણી નાખે તો હકીકતમાં લોકો જીવી શકે, પશુ પક્ષી જીવી શકે અને બધાય પણ શાંતિથી જીવી શકે. આગામી સમયમાં વરસાદ ખેંચાય છે તો ખેડૂતને કેવા પ્રકારની મુશ્કેલી પડી શકે છે? અનાજની મુશ્કેલી પડશે, ઘાસચારાની મુશ્કેલી પડશે, પાણીની મુશ્કેલી પડશે. ક્યાં જઈ અને પાણી લાવવું એ પણ ફોફા પડી જશે અને મુશ્કેલીઓ ખેડૂતોને આપઘાતની તકલીફ કરવાની પડશે. તો વહેલી તકે સરકાર આ બાબતનો વિચારે અને લોકોનો પ્રશ્નો હલ કરે તો ઘણી સારું છે. દાંતીવાડા ડેમ આધારિત કેનાલ સિસ્ટમ પર પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોની ખેતી નિર્ભર છે, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે કેનાલમાં એક ટીપું પાણી પણ નથી. તળાવો સુકાઈ ગયા છે, ડેમ ખાલી છે અને વરસાદ વરસતો નથી. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો વાવેલા બીજ પણ બગડી જશે અને ફરીથી વાવણી કરવાનો ખર્ચ તેમના માટે અસહ્ય બનશે. ખેડૂતોને હવે માત્ર કુદરતી વરસાદનો જ સહારો રહ્યો છે કે તેમને કરેલી એ વાવણી એ નિષ્ફળ ન જાય, ફરી એક વખત વાવણી ન કરવી પડે. તેના માટે જો વરસાદ વરસે તો જ ખેડૂતોની આ દિવાળી એ કદાચિત આવનારી સુધરશે. આ વર્ષે ખરીફ સિઝનમાં બિલકુલ વાવેતર થયા નથી અને કોઈ ખેડૂતે બોર આધારિત વાવેતર કરે છે, તેના પણ વાવેતરમાં કોઈ ઠેકાણા નથી. મોટા ભાવનું ખાતર, બિયારણ અને ડીઝલની ટ્રેક્ટરની શેડાઈ બધું ખેડૂતને અતિવૃષ્ટિની જગ્યાએ અનાવૃષ્ટિના કારણે માથે પડે તેમ છે. તો તાત્કાલિક સરકાર કંઈક આયોજનના પગલાં લે તેવી અમારી ખેડૂતોની માંગ છે. બનાસકાંઠાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર એ ખેતી છે. વરસાદ ખેંચાતા પાક જ નહીં પરંતુ પશુપાલન પર પણ સીધી અસર જોવા મળી રહી છે. ચારો ઓછો થવાની ચિંતા એ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર પાસે જો પાણીનો કોઈ વિકલ્પ હોય તો તત્કાલ કેનાલમાં પાણી છોડવું જોઈએ, જેથી ઊભા પાકને બચાવી શકાય. અને જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો સમગ્ર ચોમાસુ સિઝન એ ખેડૂતો માટે મોટી નુકસાનકારક સાબિત થઈ શકશે, કેમ કે બનાસકાંઠા એ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.
એશિયાની સૌથી મોટી ડેરી પણ એ બનાસકાંઠાની અંદર છે, પરંતુ જો વરસાદ ન વરસે અથવા તો પાણીનો વિકલ્પ ન મળે તો પશુપાલકો માટે પણ ચારો ક્યાંથી લાવવો તેની પણ ચિંતા છે. ખેડૂતોને હાલ શું છે, પાણી વગરની બહુ તકલીફ પડી રહી છે. પાણી જો હમણાં નહીં પડે ને વરસાદ તો ઘણી મુશ્કેલી પડશે. ગવર્મેન્ટ એ માટે કોઈ બી પ્રયોગ કરે, કોઈ સહાય કરે તો બહુ સારું છે. જો તળાવ બળાવ ભરે, કોઈ ગમે તે કરીને સહાય આપે તો ઘણું સારું છે એમ. કેવા પ્રકારની કોઈ પાક જ ના પાકે ને પાણી વગર કયો પાક પાકે? પાણી વગર બધા કોઈ પાક નહીં ગયા. પશુઓને તકલીફ પડે, માણસોને તકલીફ પડે, બધુને તકલીફ જ પડે. પાણી વગર તો કોને ચાલવાનું છે? ગવર્મેન્ટ એ માટે કોઈ બી પાણીનો ઉપયોગ કરે તો સારું છે એમ. ખેડૂતો માટે હાલ સૌથી મોટી ચિંતા એ સમયસર વરસાદની છે, કારણ કે વાવણી માટેનો યોગ્ય સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. જો હવે વરસાદ મોડો પડશે તો ઉત્પાદન પર તેની ગંભીર અસર પડશે. ખેતી સાથે જોડાયેલા હજારો પરિવારોની રોજીરોટી પણ જોખમમાં છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દાંતીવાડા ડેમની સ્થિતિનું તત્કાલ મૂલ્યાંકન કરે, શક્ય હોય ત્યાં સુધી સિંચાઈ માટે પાણી છોડવાની વ્યવસ્થા કરે, સાથે જ ન વરસાદ આવે અથવા એ દુષ્કાળ જેવી સ્થિતિ થાય તો ખેડૂતોને આર્થિક સહાય અને નુકસાન માટે રાહત પેકેજ આપવા માટેની પણ તૈયારી એ કરવી જોઈએ. હાલ તો બનાસકાંઠાના ખેડૂતો માટે દિવસ એ દરેક ચિંતાનો બની રહ્યો છે. દરરોજ એ આકાશ તરફ મેટ માંડીને બેઠેલા એ ખેડૂત માત્ર એક જ પ્રાર્થના કરે છે કે હે મેઘરાજા, હવે તો વરસો. જોકે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના ખેડૂતો હજુ પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. દાંતીવાડી ડેમમાં પાણીનો અભાવ, ખાલી કેનાલો અને સુકાઈ ગયેલા તળાવો એ ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો કરી રહ્યા છે. હવે ખેડૂતોની નજર માત્ર આગામી વરસાદ પર ઠકેલી છે અને જો ટૂંક સમયમાં સારો વરસાદ ન પડે અથવા તો સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા નહીં થાય તો બનાસકાંઠાના હજારો ખેડૂતો માટે ચોમાસું એ ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.